પ્રીતમદાસનું કીર્તન સાંભળ્યું કે સંગત તેને શું કરે. પ્રીતમદાસ બહુ મોટા સારા કવિ થઈ ગયા છે અને બહુ સુંદર વાત આપણને કરે છે કે આપણે સત્સંગમાં આવતા હોય, બેસતા હોય, બધું જ કરતા હોય, પણ પાછા સત્સંગની વાતો સાંભળી અહીંયા પણ બહુ સારી રીતે કહો વાહ વાહ બહુ સરસ કથા થઈ, સરસ વાતો થઈ, પછી પાછો ભવાઈ જોવા જાય, અહીંથી ઉઠીને સીધા ત્યાં જ જાય અને ત્યાં ભવાઈ રમતા હોય એટલે એમાં પાછો વાહ વાહ થવા દો, વનસ્મોલ મારી પૈસા નાખે અને પછી પાછો બોલે કે હું તો સત્સંગમાં ગયો તો પણ કાંઈ નહીં. હવે એને પછી સત્સંગ શું કરે? અહીંથી ગયો ને મોઢું ત્યાં નાખ્યું પાછું, એટલે એનાથી કંઈ એને લાભ થાય ખરો? કોઈ થાય જ નહીં, કોઈ દિવસ ન થાય. સત્સંગનું સેવન જો કરે બરાબર, પછી બીજું ન કરે તો આ તો કુસંગમાં જઈને બેઠો કે અહીંયા બધી વાતો આપણે થઈ હોય કે ભાઈ કોઈ જાતનું વ્યસન કરવું નહીં ને બધી વાત સાંભળે કે વાહ વાત તો સારી છે, પણ બારમાં જઈને બેઠો પાછો બરાબર બાર પીવાતો હોય ત્યાં જેવો જુગાર ના રમવો એ બધી વાત તો ખરી સાંભળે, મનમાં લાગે સારી બધો, પણ પાછો જાય બિંગોમાં, ત્યાં જઈને બેસે. પછી બિંગો જાય એટલે શું થાય? ઘરનું ગોપીચંદ નહીં જાય. પછી એમ કે સત્સંગનો અભાવ કે મને ત્યાં જયો તો પણ કાંઈ મને મજા ના આવી. પણ મજા ક્યાંથી આવે? ત્યાં જઈને તું છે જે કરવાનું છે. અમૃતનું પાન કર્યું હોય પછી ઝેર ખાઈએ તો મરીએ જ કે બીજું કંઈ મરવાનું જ છે. એટલે કુસંગ જે વસ્તુ છે એ બહુ ખરાબ છે. ભલા જેમ કહ્યું છે કે કરત કુસંગ ચહત કુશળ એ બડો અફસોસ મહિમા ઘટ્યો સમુદ્રનો કે રાવણ વશો પડ્યો છે. હમણાં લખી છે વાત કે કુસંગ કરવાથી કેવું થાય છે એ આખું એક આ વાત છે કે કરત કુસંગ, કુસંગ કરે છે, રાત દિવસ કુસંગીઓ સાથે બેસે, ઉઠે, બધી વાતો જીતો કરતો હોય. હવે માણસો સાથે બેસે, એ લોકોનું પડાઈ લેતો હોય, લોકોનું જૂઠું કરતો હોય, બનાવટ કરતો હોય, ધર્મ કરતો હોય, બીજું ત્રીજું કરતો હોય. હવે એની પાસે રાત દિવસ બેસે અને પછી કહે છે મને આમ છે ને તેમ છે, બધી વાત કરે. એમાં કેમ ન રહે? એમાં સારું રહે જ નહીં. કારણ પેલી વાતો સાંભળી છે એટલે મગજ આપણે એવું છે એટલે સારું પણ ખોટું દેખાય ને સારી વસ્તુ પણ ખરાબ દેખાય. તો અહીંયા કહે છે કરત કુસંગ ને ચહત કુશળ. પછી કે હું તો મને આ બધું કેમ નથી સમજાતું, મને કેમ આ કુશળતા કે હું બધું સારું થતો નથી, કેમ સારું બનતો નથી. પણ ક્યાંથી તું જાય છે ત્યાં જેથી નથી બગડવાનું છે એમાં તું પડ્યો રહેજે, તો એથી આપણો મહિમા પણ ઘટી જાય છે. તો મહિમા ઘટ્યો સમુદ્રનો કે રાવણ જેવો માણસ એની બાળખે રહ્યો. સમુદ્ર લંકામાં તો સમુદ્ર જોડે જતો ને. હવે સમુદ્ર કેટલો બધો અઘાત છે, એનું તો ગહન અંદર કેટલું ઊંડું છે એટલું આપણે ખબર ના પડે. એની વિશાળતા પર એટલી બધી જબરદસ્ત. એમાં ભગવાન રામચંદ્ર ભગવાને વાનરોની સાથે જઈને પાર બાંધી દીધી. ભગવાને પાર બાંધી, જે સમુદ્રની પાર બાંધી ન શકાય. અત્યારે તો સાધનો છે આપણે જાણીએ છીએ, પણ તે ઘડી તેમાં કોઈ સાધન જ ન હોય. એટલે એનો મહિમા એટલો બધો છે કે એને બાંધી જ શકાય નહીં. એની પાળ બાંધીને એની અંદર જવું હોય તો જઈ શકાય નહીં. એવો જે સમુદ્રનો મહિમા હતો એ રાવણ પારડસમાં વખત ઘટી ગયો બિચારા. તે પાળ બંધાઈ ગઈ, માણસ એના ઉપર ચાલીને ચાલ્યા ગયા. 400 ગૌનું અંતર હતું ને, 400 ગૌનું અંતર બાંધી દીધું. લ્યો એનું કારણ શું કે રાવણ કુસંગી એવો માણસ હતો. એને કુસંગી સાથે કે આમ તો બધો વિદ્વાન ને ભણેલો બધું જ હતું, પણ સીતા સામે ખરાબ દ્રષ્ટિ કરી. એટલું જ પારકી સ્ત્રી સાથે એવી ખરાબ દ્રષ્ટિ કરી, એ મોહ એને લઈને એ કુસંગ એ રીતે બધી રીતના એ આમ ભલે એની બુદ્ધિ બીજું ત્રીજું ગણીએ પણ આમ માણસ એ હતો તો એને બુદ્ધિશાળી પણ ના કહ્યો. એને કોઈ શાસ્ત્રમાં બુદ્ધિશાળી ન ગયો. હતો તો બધો બુદ્ધિશાળી, રાજ ચાલતો, ત્રિલોકીનો રાજા, ત્રિલોકીની અંદર બધી વ્યવસ્થા સારી કરી શકે એવી તેની બુદ્ધિ હતી. એને બુદ્ધિવાળો કહ્યો નહીં. હનુમાનજીને બુદ્ધિવાળા કહ્યા. હનુમાનજીને કહ્યા બુદ્ધિ મતામ વરિષ્ઠમ, કે બુદ્ધિવાળા જેટલા જગતમાં છે એમાં એ શ્રેષ્ઠ. અત્યારે આ દુનિયામાં જેટલા બુદ્ધિશાળી ગણાય ટોપમાં ટોપ, મારા આપણા સ્વામી કહે 10% બુદ્ધિવાળા છે આ દુનિયામાં, પણ 10માં આગળ વધી ગયા હનુમાનજી. કે એનાથી વધારે બુદ્ધિમતમ જેટલા બુદ્ધિશાળી માણસો એમાં શ્રેષ્ઠ. તો વાનર જ્ઞાતિ એમાં શું બુદ્ધિ? વાનરમાં કંઈ બુદ્ધિ ગણાય?
કશી જ બુદ્ધિ નહીં. પેલો તો ભણેલો હતો વેદને બધા કેટલી જાતની બુદ્ધિ એની પાસે હતી, પણ એને બુદ્ધિવાળો ન કહ્યો. પણ રામાયણમાં હનુમાનજીને બુદ્ધિવાળા કહ્યા. બુદ્ધિમત્તામાં વરિષ્ઠ, બુદ્ધિવાળામાં શ્રેષ્ઠ સાથી ભગવાન રામને ઓળખાણ સેવા કરી. બસ આ એટલો જ મોટો ગુણ. આટલી જ એમની એ ભક્તિ, અને એનાથી ભગવાન રાજી થઈ ગયા આ બુદ્ધિવાળા. એટલે જગતમાં બુદ્ધિવાળા આપણે બધા છીએ, પણ ભગવાનને સંતને જ્યાંથી ઓળખ્યા નથી બુદ્ધિ કંઈ કામ આવતી નથી. શ્રીજી મહારાજે કહ્યું કે નાથ ભક્ત બુદ્ધિવાળા અને દિવાનજી મૂરખ. વડોદરાના દિવાન હતા, બહુ જ સારા બુદ્ધિવાળા હતા. સિંધિયા, હોલકર ને ગાયકવાડ 3 સ્ટેટની દિવાનગીરી કરે. બધી વ્યવસ્થા બરોબર, વ્યવસ્થા અને કાયદાનું એટલું બધું વ્યવસ્થિતનું તંત્ર, કોઈ પ્રજાને દુઃખ નહીં, તમામ જાતની સુવિધાઓ બધી મળી જાય, ગમે કોઈને મુશ્કેલી ના પડે એવું આખું તંત્ર વ્યવસ્થિત ચલાવતો, એટલી બુદ્ધિશાળી હતો. પણ ભગવાન શ્રીજી મહારાજ સયાજીરાવ ગાયકવાડે જ્યારે પોતે આમંત્રણ આપ્યું, મહારાજને તેડાવ્યા, અને એ રીતે જ્યારે આમંત્રણ મહારાજ સ્વીકારીને જાય છે ત્યારે એના મનમાં એક ભ્રાંતિ થઈ ગઈ. કારણ કે એને એ હતું કે આ સ્વામિનારાયણ છે એ ખોટા છે. એક તો બ્રાહ્મણ નથી, પોતાના બ્રાહ્મણ કહેવડાવે છે, યજ્ઞો કરે છે, કરાવે છે, આ બધું ખોટું છે. અને આ પ્રમાણે એમની પાસે કાઠી દરબારો રાખે છે. કાઠી દરબારો તો પેલા ભાલા તરવાર બધું રાખતા, એટલે ગાયકવાડ સમજતા નથી, અને એ બધા લઈને આવશે ને ગાયકવાડનું રાજ લઈ લે છે, અને ગાયકવાડને હાવ છીનભીન કરી નાખશે. એટલે એને થયું કે મારે પકડીને જેલમાં નાખી દેવા, સ્વામિનારાયણ ભગવાન આવે એટલે જેલમાં પૂરી દેવા, બસ આ ધ્યેય. હવે સયાજીરાવ ગાયકવાડને મહિમા કે ભગવાન સ્વામિનારાયણ મારે ત્યાં પધારે મારું કલ્યાણ થાય, અને હજારો જે મારી પ્રજા છે એને એના દર્શન થાય તો એનું પણ સારું થાય. એની ભાવના એવી કે ભગવાન છે, શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે, તો એનાથી એને એવો મહિમા હતો. પેલાને માણસ દેખાતા હતા, એક દુશ્મન તરીકે દેખતા હતા, કે એક સામાન્ય વ્યક્તિ તરીકે, આગળ લૂંટારા તરીકે, આગળ તો લોકોનું પડાઈ લે એવું સમજતો હતો. તો એનાથી એને કંઈ લાભ થયો નહીં. બુદ્ધિશાળી હતો, પણ જો જે ઓળખવાનું ના ઓળખી શક્યો એમાં બુદ્ધિ કામ આવી નહીં. તો મહારાજે કહ્યું કે આ નાથ ભક્ત સામાન્ય માણસ હતા, હરિભક્ત હતા, શાક બકાલું વેચે, 4-8 આના કરે ને સાંજે 8 આના રૂપિયો નફો મળે, એમાંથી એનો ઘર વ્યવહાર ચાલે. આવા સામાન્ય હતા. પણ એને મહારાજે વખાણ્યા, કારણ કે એને જેમ હનુમાનજીએ ભગવાન રામને ઓળખ્યા ને સેવા કરી, તેને બુદ્ધિવાળા કહ્યા. એમ મહારાજે આ ભક્તને બુદ્ધિવાળા એટલા માટે કહ્યા કે એને ભગવાનને ઓળખ્યા, ભગવાનની સેવા કરીને ભક્તિ કરી, એટલે બુદ્ધિવાળા. એટલે બુદ્ધિ જેની કોણ છે કે જે પોતાના આત્માના કલ્યાણને માર્ગે ચાલે એ બુદ્ધિવાળો આ જગતની અંદર. પછી વ્યવહારિક બુદ્ધિ તો દરેકને છે જ, ભણ્યા જ ગણ્યા છે એટલે દરેક જાતનો વ્યવહાર આવડે, બધું કામકાજ આવડે, બીજું બધું છે, કરવાનું છે ને એની છે. પણ આપણે જે આ દુનિયામાં મનુષ્ય શરીર મળ્યો છે એનો લાભ શું છે એ જ્યાં સુધી સમજાયું નહીં તો એ બુદ્ધિ નકામી થઈ ગઈ. પછી વ્યવહાર કરીને પછી સ્વામી સંસારનું કાર્ય કરી અને પાછું આપણું ચક્રમાં ચાલ્યા ગયા. જેના થકી આપણે શ્રેય કે મુક્તિ નથી સમજ્યા એ વસ્તુની અંદર છે. તો એ એટલા માટે આ જગતની અંદર આપણે જો એ વસ્તુ ઓળખવા માટે કુસંગમાં જો આપણે બેસતા હોય તો ઓળખાય એવું છે જ નહીં. કુસંગથી દૂર રહીએ તો જ આ વસ્તુ ઓળખાય એવા છે, તે વિષય ઓળખાય નહીં. કે જેના થકી આપણું શ્રેય છે એના તરફ આપણને અભાવ થાય, એના તરફ આપણને અરુચિ થઈ જાય. હવે આપણે આ રીતે છે કે માણસ છે એને જ્યારે કંઈક મંદવાડ આવી ગયો અને પછી લાંબો મંદવાડ થયો, પછી એને ખાવાની અરુચિ થઈ ગઈ, પછી કઈ જાતનું ભોજન ખાવાની રુચિ જ ના થાય. અગર એનો અભાવ થઈ ગયો, એટલે કે અભાવ થયો, મને અભાવ થયો, મને ખાવાનું ભાવતું નથી, અરુચિ થઈ જાય. કેટલી દિવસ એવું બધું થાય છે ને. મને પણ થયું હતું, ઓપરેશન થયા પછી કેટલા દાડા, 1 મહિના લગીને તો પેલું હું ખાવાની રુચિ જ ના થાય, બેસીએ ભોજન ઉપર ને અરુચિ એવું લાગે. એટલે શું કંઈક ભાવે જ નહીં, કે દેખીએ એટલે કંઈક રુચિ મનમાંથી જ રુચિ ના થાય, અને એવું બધું લાગે. એટલે દરેકને આ તો કહેવાનું છે મંદવાડમાં આવું થઈ જાય. પણ એને લાંબો મંદવાડ થાય અને પછી જો અભાવ થઈ ગયો બરાબર, તો પછી જાણવું કે ભાઈ 2-5 દાડામાં ઉપડી જશે. 2-5 દાડામાં જવાના જ કે ખાવાનું બંધ થઈ ગયું છે, પાણી પીવાનું બંધ થયું, કે જેને લઈને આપણું શરીર ટકે છે. આ દુનિયામાં કળિયુગમાં અન્ન સમા પ્રાણ ગયા. અન્ન છે ખાઈએ તો જ આપણું શરીર રહે, અન્ન સમા પ્રાણ ગયા. એ સિવાય આપણે રહી ના જ કે ભૂખે પછી જવાના છીએ, એ ઉપડી જ જવાના છે, હકીકત વસ્તુ છે.
એટલે કળિયુગમાં લાંબુ આપણે શું અન્ન છે એ ખાઈએ તો શરીર આપણું ટકે બગે ટકે નહીં. એમ સ્વામી કહે છે કે આપણા જીવનની અંદર આપણા જીવનનું જે આખું જે ધ્યેય લક્ષ્યમાં શું છે કે ભગવાન સંત મળે અને એ જો આપણે એના સેવા કરીએ ભક્તિ તો કલ્યાણ થાય. પણ એને વિશે જો અભાવ હોય, ભલે જિંદગી આખી જીવ્યા, સારી રીતે જીવ્યા, બધું ખાધું પીધું, મોજ શોખને એસારામ કર્યા, પણ જેના થકી શ્રેય છે એના તરફ અભાવ છે, અરુચિ છે, તો એનું કલ્યાણ કોઈ થાય નહીં. કારણ અરુચિ થઈ ગઈ છે એના થવી, એટલે મરવાની જ વસ્તુ થઈ ને. જેનાથી શ્રેય છે એના તરફ અરુચિ થઈ. એમ સ્વામી કહે છે બેસવાની ડાળ કાપે, કે ડાળ જેની ઉપર બેઠો છે એનાથી શાંતિથી એના પર બેસી રહીને બધો મજા કરતો, એ ડાળને કાપવા માંડ્યો અને કાપ્યો એટલે પછી શું થયું? પડ્યો એઠો, અને એઠો પડ્યાની સાથે પ્રાણ ઉડી ગયા. એટલે બેસવાની ડાળ સારી હતી, એને સુખવાળી હતી, એને કાપી નાખી. એમ માનસ માત્ર છે કે જેના થકી કલ્યાણ છે, એના થકી એમાં અભાવ આવે, એની અરુચિ થાય, એના પછી દ્રોહ થાય, એના વિશેની મન આપજે બુદ્ધિ થાય, તો પછી આપણે પડવાના છે બીજું. એટલે જીવનની અંદર બધું કર્યું, પણ આ જે મુખ્ય મોક્ષનો માર્ગ, કલ્યાણનો માર્ગ, એમાંથી પડ્યો એટલે વળી પાછું એ થઈ જાય.